આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત પ્રગટ પ્રભુ શ્રી હરિના દિવ્ય ચરિત્રની પ્રસંગ વાર્તા સાંભળશું। એકવાર ગઢડા મધ્યે શ્રીજી મહારાજ બિરાજમાન હતા ને મહોદય પર્વ ઉપર સર્વે પરમહંસો તથા દેશ દેશના હરિભક્તો આવ્યા। તે મહારાજને પગે લાગીને ઉતારા કર્યા। પછી વળતે દિવસે મહારાજ સર્વે સાધુ તથા સત્સંગીએ સહિત ઘેલે નાવા પધાર્યા। મહારાજ ખળખળિયામાં નાહવા બેઠા ને સર્વે સંતો હરિભક્તો હેઠવાસમાં નાહવા લાગ્યા। ત્યારે મહારાજ તો જાજી વાર સુધી તે હેઠલા ધૂનામાં પણ નાહ્યા અને જળક્રીડા કરી સૌને આનંદ પમાડ્યા। પછી બહાર નિસરી મહારાજે શ્વેત વસ્ત્ર ધારણ કરીને માણકી ઘોડીએ સ્વાર થયા ને ગાતા વાતા સૌ દાદા ખાચરના દરબારમાં આવ્યા। ત્યાં મહારાજ લીબતરુ હેઠે ઢોલિયા ઉપર બિરાજમાન થયા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસો તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી ને એકકોર નોખા જીવુબા તથા લાડુબા આદિક બાઈઓ બેઠા હતા। તે વખતે મહારાજે ઘણીક વાતો કરી ને પછી બોલ્યા, જે આજ મોટું મહોદય પર્વ છે તે કોણ સંતને જમાડે છે? ત્યારે જીવુબા બોલ્યા, જે મહારાજ આજ મારી રસોઈ છે। ત્યારે લાડુબા કહે, આજ તો મારે રસોઈ દેવી છે। પછી મહારાજ કહે, આજ અમારે કોને ના પાડવી, માટે બે બહેનો રસોઈનો સામાન લક્ષ્મીવાડીએ મોકલજો ને સાધુ સાધુમાં પીરસે તો બે રસોઈનો સામાન મોકલજો ને જો અમારી પાસે પીરસાવવું હોય તો દોઢી રસોઈ જોઈશે, માટે 3 રસોઈ જેટલો સામાન મોકલજો। પછી સચ્ચિદાનંદ સ્વામીને કહે છે કે તમે રીંગણાની ગાડી ભરીને મોકલજો। ત્યારે સ્વામી કહે, બહુ સારું મહારાજ, રીંગણા પણ ખૂબ થયા છે। એમ કહી વાડીએ જઈ રીંગણા ઉતારીને લક્ષ્મી વાડીએ મોકલ્યા ને દરબારમાંથી રસોઈનો સામાન ગાડા ભરી ભરીને મોકલાવ્યો ને વાસણ પણ ગાડામાં ભરીને મોકલાવ્યા ને શાક કરવા સારું ભાવસારને ત્યાંથી રીંગણા મોકલાવ્યા। પછી તો મહારાજે રસોઈયા સાધુને કહ્યું કે તમે રસોઈ કરવા માંડો ને અમે શાક કરશું। એટલે મહાનુભાવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી તથા જગન્નાથાનંદ સ્વામી વગેરે સંતો મળીને લાડુ કરવા લાગ્યા। તે લાડુ તૈયાર કર્યા। ત્યાં મહારાજે પોતે જ શાક પણ તૈયાર કર્યું। પછી મહારાજ જમવા માટે કામળીના આસન ઉપર બેઠા ને આગળ બાજોઠ માથે થાળ મૂક્યો, તેમાં લાડુ ને શાક પીરસ્યું। ત્યારે દરબારમાંથી બ્રહ્મચારી થાળ લાવ્યા। તે પણ જમતા જાય ને રીંગણાનું શાક ને લાડુ પણ જમે છે। તે જમીને થાળ દાદા ખાચરને આપ્યો ને તે પણ જમ્યા। પછી મહારાજે નિત્યાનંદ સ્વામીને કહ્યું કે તમે લાડુ પીરસો ને અમે શાક પીરસશું। તેમ કહીને સંતોની પંક્તિમાં મહારાજ શાક પીરસવા માંડ્યા ને નિત્યાનંદ સ્વામી આદિક સંતો લાડુ પીરસવા માંડ્યા। તે સાધુઓ શાક વધારે લીએ ને લાડુ તો બહુ ન લીએ તે જોઈને નિત્યાનંદ સ્વામી અને મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા, જે લાડુ તો કોઈ લેતા જ નથી ને શાક તો સર્વે લીએ છે। ત્યારે મહારાજ લાડુ પીરસવા માંડ્યા। તે સર્વે સંતોના પત્તરમાં દેવો બેસી ગયા ને અધરથી લઈ લે તેથી સાધુ ભૂખ્યા રહ્યા। એ સમયે આકાશમાં દેવતાઓના વિમાન છવાઈ ગયા। તે તડકો હતો છતાંને પણ છાન્યો થઈ ગયો। પછી મહારાજે જીવુબાને કહ્યું, જે સાધુ હજુ ભૂખ્યા છે માટે સાંજે ખીચડી કરજો। ત્યારે જીવુબા કહે, 3 રસોઈનો સામાન જમાડ્યો તોય પણ સાધુ ભૂખ્યા રહ્યા, માટે અત્યારે ખીચડી શી રીતે કરવી? ત્યારે કોઈકે કહ્યું, જે કુંડળથી રાઈ બાઈ આવ્યા છે તે સાધુને રસોઈ દેવા માટે મોતિયા લાડુના પટારા ભરાવી
ગાડા ઉપર ચડાવીને લાવ્યા છે. ત્યારે મહારાજે રાઈબાઈને બોલાવ્યા ને કહ્યું, જે શું લાવ્યા છો? ત્યારે તે કહે, સાધુને જમાડવા સારું મોતિયા લાડુ લાવી છું. તે 500 સાધુ જમાડવા છે ને દરબારમાં દેવા સારું 500 લાડુ અધિક લાવી છું. પછી મહારાજ કહે, લાવો એ લાડુ, તો સંતોને જમાડીએ. એમ કહી સાધુને સારી પેઠે લાડુ પીરસીને અતિ ભાવે જમાડ્યા. ને બીજા વધ્યા ત્યારે મહારાજે રાઈબાઈને કહ્યું, જે કાલે પણ તમારી રસોઈ કરશું. એમ કહીને વળતે દિવસે મહારાજે રાઈબાઈને કહ્યું, જે લાડવા જુઓ જે કેટલા વધ્યા છે. ત્યારે રાઈબાઈએ કહ્યું, જે મહારાજ 2 ભાગના કર્યા હતા, પણ આજે તો પટારા ભરાઈ ગયા છે. પછી વળી મહારાજે સંતને લાડવા જમાડ્યા તો પણ વધ્યા. ત્યારે મહારાજે રાઈબાઈને કહ્યું, જે હવે લાડવા દરબારમાં સૌને જમાડો. પછી તેમણે દરબારમાં સૌને જમાડ્યા. આવી રીતે શ્રી હરિએ 2 દિવસ સુધી સંતો ભક્તોને ખૂબ જ જમાડ્યા. આ પાવન પ્રસંગ આજે શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 2 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.